સુરતના ડિંડોલીના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજી સિહોરવાલેના સાનિધ્યમાં શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ સેવા માટે આવ્યા છે, જેને પગલે સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે। આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટ્યા છે। આયોજક સમ્રાટ પાટીલ અને સુનિલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સિટી ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 200 વીંઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ છે। સાથે જ ભક્તો માટે 160 વીંઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે। ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલે કહ્યું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે। ડિંડોલી પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સિટી ખાતે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વીંઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવ્યું છે। હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું 7 દિવસ 24 કલાક ચાલુ રહેશે, એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આજમન કરી શકશે। 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20,000 થી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે। વર્ષોથી નાનપણથી શિવ ભક્ત છે। 12 વર્ષના હતા ને ત્યારથી એક છોટા જલ ચડાવતા હતા ભોલેનાથ, અને સુરત અને ગુજરાત લાખો શિવ ભક્તોની ઈચ્છા હતી કે શ્રી પંડિતજી પ્રદીપજી મિશ્રા સુરત આવવા જોઈએ, આપણે ગુજરાતમાં આવવા જોઈએ, કે આખા દેશમાં ઘણી જગ્યા પ્રદીપજી મિશ્રાજીની કથા થાય છે, અને એ કથામાં લાખો સંખ્યામાં શિવ ભક્તો જોડાય। તો સુરતના અને ગુજરાતના શિવ ભક્તો તો બહુ પ્રાર્થના કરતા હતા વર્ષોથી કે પ્રદીપજી મહારાજજી મિશ્રા સુરત ખાતે ગુજરાત સાથે આવવા જોઈએ અને શિવ મહાપુરાણ કથા થવી જોઈએ, અને એમની પ્રાર્થના ભગવાન ભોલેનાથે સ્વીકાર લીધી છે। અને આજે એ પહેલો દિવસ છે જલ્દી કરો શિવ મહાપુરાણ કથાનો, અને લાખોની સંખ્યામાં શિવ ભક્તો શિવ મહાપુરાણ કથા સાંભળી રહ્યા છે। સુરતમાં શિવ મહાપુરાણ કથાની શરૂઆત થઈ છે। લોકપ્રિય કથાવાચક પ્રદીપ મિશ્રા વ્યાસપીઠ પરથી ભક્તોને શિવ મહાપુરાણ કથામાં શિવ ભક્તોનો અદ્ભુત રસપાન કરાવી રહ્યા છે। આ ભવ્ય કથાનું આયોજન સાઈ લીલા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। કથાની સફળતા માટે મુખ્ય આયોજકો અને સુરત પોલીસના અધિકારીઓએ સમગ્ર વ્યવસ્થાઓ ચુસ્ત રાખી છે। 800 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસ તૈનાત કરાયા છે। ભીડના નિયંત્રણ માટે સ્વયંસેવકો અને બાઉન્સરોની વિશેષ ટીમએ દ્રષ્ટિ રાખી છે। સમગ્ર સ્થળને સીસીટીવી કેમેરાઓ દ્વારા મોનિટર કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક પોલીસ દ્વારા આસપાસના માર્ગોમાં અવરજવર સરળ બનાવવામાં આવી છે। ભીડને નિયંત્રિત કરવા માટે વિશેષ પ્રવેશ દ્વાર અને કટોકટી બહાર નીકાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થળ પર ભક્તો માટે બેસવાની વ્યાપક વ્યવસ્થા, પાણી, આરોગ્ય સેવા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે। આ પાવન પ્રસંગમાં શ્રદ્ધાળુઓ શિવ મહાપુરાણનું જીવનોપયોગી ઉદ્દેશ્ય અને શિવ ભક્તિના ગૌરવને અનુભવી રહ્યા છે। કથાના દરરોજના સત્રમાં ભાગ લઈ આ પવિત્ર અનુભવનો લાભ ઉઠાવો।